છે ત્યાં. અહીંયા કોઈ બેસી જાવ ને ના વાંધો નહીં આવું બરાબર કોઈ આવે તો ચેર લઈ લો. બહુ શું કામ કરું? મારે પગ કરવાના થોડું બેઠા હોય ત્યારના તો પછી થોડું કેટલા લાંબા છે? તો છે મારા વાળ કાપશે તો જેને પાવર છે એ ડિલીટ થઈ જાય. ફોટો વિડીયો સમાચારમાં કાઢી આપવાના. આ સારું છે. અહીંયાથી સારો વિડિયો આવે છે. હું તમને ક્લોઝ શોટ લઈ આપું. રોકો આ બી બંધ કરો બસ કુવા જોજો હો તમે. સીટ ઉપર બે વાર ઉલટ છે નહીં ને નહીં ઉલળ છે નહીં ન ઉલળવાની કઈ છે બરોબર. સંકેત કુમારનો વિઝિટ 4 લાખ છે. નોકરી ને વિઝિટ ચાર્જ છો એની પાસે દવાઈ મંગાવી લઈ હા મંગાવી જ લેવાના થઈ બસ પેલું આપી દેવું તો ડીશ થવાનું જેવું ના કઈ વાંધો નહીં. Shruti has new look. આમ તો કોલેજમાં આવે ને એટલે બધાએ બોયકોટ જ કરાવી દેવો જોઈએ. એક છોકરી અમારી સાથે હતી ને એને તો 12મા પર ટકો કરાવી દીધો. MBBS માં એડમિશન મળી ગયું ને.
છે જ ને બધા, ત્યાં વાળ વધારે, દાઢી વધારે, આની કડક કપાવે કોઈ. દીપુના વિડીયો કોલ કર્યો તો દાઢી ઘણી મોટી થઈ ગઈ છે. મેં કીધું દાઢી તો કર. ઇન્ડિયા આવીને એને જાતે નો કરી શકે? ખબર નહીં હવે એને વધારવા હશે. પણ વાળ તો ફુવા કપાવા જાય એટલે વાળ તો કપાવવા જ પડે. ઈ તો કેમ જાતે જય કાપી દે તો થાય ને, દીપે ના કાપે તો થાય. બીઉભાઈ એકબીજાના કાપે તો ના. તો ફઈ ન્યા ગયા છે ને તો ફઈ મારી જેમ કાપી દે તો થાય. પણ એનું શરીર થોડુંક મોઢા ઉપરથી લાગે સારું થયું હશે. ફોનમાં લાગે બેટા, ફોનમાં એવું જ દેખાય. ઉલટાના કદાચ ન ગમતું હોય તો ઉતરી જાય. હા એમ. એને હતું જ ગમતું શું નહીં કરવામાં? હે? કોઈને કો વજન જ ક્યાં હતું, ઉતરી જાય હે. आज हमारे सूरत की चपड़ा बाजार में તું આવું જ નથી લાગતું? તે ઓલો જો ને પણ મારે ઈ લાગે. તો તાર મમ્મીનું સેલું લઈ હા લેજે. ઓલું મેં નહોતું પહેર્યું ભાઈ, મેં પહેર્યું તમને યાદ હોય તો મારો હવે સીધું આ જાનું તો મેં લીધી એટલે લીધી. હોના જેવી હાડી છે ભાઈ. હા તો પછી હું તો પછી કઈ લેવા હે હવે એને કઈ? ઈ કે મેં તો બહુ પહેરી લીધું, પણ તો કહેતા તાર ભાભીઓ હાટું લીધું જ, મમ્મીને જ મેં એમ જ કીધું તમારે નાની હાડી હોય તમે આપો, પણ આ તો જરાક જોવું જોઈએ ને કે આ કેવી હાડી છે, હજી ટ્રેન્ડમાં છે. તો અને અમારે કે હું અમે એક વાર પહેરી લીધી તો બીજી વાર ન પહેરવી હોય. પહેરવી જોઈએ ને. આપી દીધી રહી ગઈ હતી, બહુ ખીજાણતી, હવે એ કઈ નહીં આપું. મેં કીધું એમ જ કહેજે જે હાડી માંગવા આવે ને એ બધી મેઘા પામી છે. હવે તેનો પ્રસંગ આવશે તો પછી તો પણ એમ લઈ ન લેવાય એવી રીતે. દર વખતે નવી પહેરવી હોય એને ને. ચાંદલો જેવું તને છાપમાં નહીં એવી હોય, કોને ખબર. આવી હતી ઓલી ગંગુ પગલામાં પહેરી હતી, એક જ આવી હતી. બે આવી હતી, બીજી એક ખાધી હતી, બે જ હાડી હતી. પણ આટલો બધો શોખ હોય તો લઈ લેવાય. પણ એમ જ ને, ભાડે ભાડે નથી મળતી અત્યારે. મળે જ છે ને, બધું મળે. અને પૈસા મોટા મોટા સસરા નણંદ, બાકી બધા એની પોતાની નણંદ ને ઈ બધા હાવ સિમ્પલ કપડામાં હો. અને આ એક જ એના હાહુ ને ઈ લોકો કોઈ એટલું તૈયાર નથી થયું. આ તો હાર બાર પહેરી, હા હાર ને એ જુડો ને પાટલા ને એમ. હાર ને પાટલા ને કોના પહેર્યા? સંગીતા મામીના એનો પોંચો પહેર્યો, એનો પોંચો આવ્યો તો ને સગાઈમાં, ઈ પોંચો એને પહેર્યો. અને હાર ને પાટલા માર મામીના પહેર્યા, સંગીતા મામીના, અને હાડી માર મમ્મીની પહેરી. પેલા લગન થઈ ગયા હોય ને કેમ બધું પહેરે એની જેમ બધું પણ પહેરે. એની નણંદ ને ઈ બધાને જોવો ને તમે તો ઈ બધા તો એવરેજ તૈયાર થયા હતા. હા ઓલું ગાઉન ને એવું ન પહેરી લીધું હોય ખાલી. પણ તો આને એટલું બધું હેવી હું કામ તૈયાર થવું જોઈએ? તાર મામીએ ના નહીં પાડી હોય? એને જ માંગ્યું હોય મારી મમ્મી પાસેથી. એમાં એ નણંદ નથી, મેં જોયું. અંજના પણ ઈ આને મૂકેલું છે ને અંજના, બોલી એ તો સંજના જ રાખ્યું છે ને. જો આ હાડી ઈ છે. ઓલામાં છાપ એવી મારેલી. ચીડી લાગે છે, અમારે તો. જો એ નણંદે આ પહેર્યું છે તાંબલામાં. એને જો એકદમ ટૂંક જ થઈ જશે. ના ના નહીં?